પંચમહાલના ગોધરાના રામસાગર તળાવમાં નવા નીરની આવક નોંધાઈ। શહેરની મધ્યમાં આવેલા રામસાગર તળાવની જળસપાટીમાં વધારો નોંધાયો છે। તો પંચમહાલની વાત કરીએ કે ગોધરાના રામસાગરમાં તળાવની જળસપાટીમાં હાલ તો વધારો થયો છે। ભારે વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે। તો આ સાથે જ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો ગોધરાની વાત કરીએ કે ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। संवाददाता रवि हमारे साथ जोड़े गया है। रवि, गोधरा भारे वरसादना कारणे नीचाणवाळा विस्तारों पाणी भराई गया तो तळाव में नवा नीરની आवक नोंधाई। शुं वधु अपडेट? जी, गईकाले रात्रि दरमियान भारे वरसाद खाबकता शહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરની મધ્યમાં રામસાગર તળાવ આવેલું છે, જે તળાવમાં નવા નીરની આવક થઈ છે। શહેરના મધ્યમાં આવેલા જે રામસાગર તળાવ છે તેની જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે। रवि, पंचमहाल गोधरानी बात करिए कि हाल वरसादना जे प्रमाणे स्थिति सर्जाई है ने हाल केवुं वातावरण जोवा मळी रह्युं छे, केवो वरसाद? हाल तो गोधरा शहर सहित समग्र पंचमहाल जिल्लाમાં 2 દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો, જેના કારણે શહેરની જે મોટાભાગની સોસાયટીઓ છે, જે નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાલિકાની મોન્સૂન કામગીરીના ધજાગરા ઉઠતા જોવા મળ્યા હતા। લોકો અનેક વખત પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆતો કરે છે, પરંતુ નગરપાલિકાનું તંત્ર કોઈ પ્રકારની કામગીરી કરતું નથી, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જી રવિ, માહિતી બદલ આપનો આભાર।